નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પીપલોદમાં ભવ્ય દિવ્ય વિરાટ હિન્દુ ધર્મ સંમેલન યોજાયું। સનાતન સંસ્કૃતિ, રાષ્ટ્ર નિર્માણ અને નૈતિક મૂલ્યો અંગે પ્રબોધન। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ મંડળમાં આવેલા પીપલોદ ગામની કમલ હાઈસ્કૂલ ખાતે આજરોજ ભવ્ય દિવ્ય વિરાટ હિન્દુ ધર્મ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ, બહેનો, વડીલો, આગેવાનો, યુવા મિત્રો, બાળ મિત્રો તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવક બંધુઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ, સમાજની નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, પરિવાર પ્રબોધ, ધર્મ સંસ્કૃતિ, નૈતિક મૂલ્યો, પંચ પરિવર્તન તેમજ રાષ્ટ્ર માટે આપનું યોગદાન, કર્તવ્ય અને નૈતિક ફરજ તથા જવાબદારી વિશે વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ વિરાટ હિન્દુ ધર્મ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત પ્રચારક શ્રી નિમેશભાઈ પટેલ, જિલ્લો પંચમહાલ સહ વિભાગ કાર્યવાહી શ્રી રણવીરસિંહ બારિયાજી, સંઘ કાર્યવાહ દેવગઢ બારિયા શ્રી મગનભાઈ ભક્તાની તથા મુખ્ય કાર્યક્રમ અધ્યક્ષ શ્રી નાગરદાસ પંચેલા હિન્દુ સમાજને દિશા દર્શન આપતું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ પૂર્ણ થવા બાદ સર્વ સનાતન હિન્દુ સમાજે એકતાના ભાવ સાથે સમૂહમાં મહાપ્રસાદી ભોજનનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શિસ્ત અને રાષ્ટ્ર ભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં સંપન્ન થયો હતો। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। આજે રામેશ્વર હિન્દુ સમિતિ દ્વારા પીપલોદ મંડળમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। પીપલોદ મંડળમાં પંચેલા, પીપલોદ, ગુણા, સાલિયા, તોયણી આ સમગ્ર ગામોમાંથી 3.5 થી 4,000 લોકોની ઉપસ્થિતિમાં મુખ્ય વક્તા શ્રી નિમેશભાઈ પટેલ દ્વારા દેશમાં ચાલતા પંચ પરિવર્તનના વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું। તેમણે ભારત દેશની અંદર ચાલેલ પરિવર્તનની લહેર વિશે લોકોને વક્તવ્ય આપ્યું। તેમની સાથે દીપ્તિબેન સોની દ્વારા ભારતમાં નારી શક્તિનું શું મહત્વ છે, સ્ત્રીઓનું પણ ભારતમાં યોગદાન શું રહેલું છે એના વિશે વક્તવ્ય આપવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમમાં રણવીરભાઈ બારિયા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષની સિદ્ધિઓનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમની અંદર પીપલોદ મંડળની અંદર સમાવિષ્ટ ગામોમાંથી ઘણા બધા હિન્દુ સનાતની ભાઈઓ બહેનોએ ભાગ લઈ આ કાર્યક્રમને આજે સફળ બનાવેલ છે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।